જો છે એને ભૂલાય નહીં. જોજો હો જીવન્યું એળે વહી જાય નહીં. ઘરમાં પ્રભુ પધારે તો સેવા કેમ થાય ખબર પડે. કોઈ બીજાનો દીકરો આવે ને તો આપણને ખબર ન પડે કે એને કેટલું દુઃખ વેઠું છે, પણ એ દુઃખ એને એવું મીઠું લાગે. ઓલી દયાણ કે ને લે તારો દીકરો, અને જે દુઃખ વેઠું હોય 2-3 દિવસ વેતરનું બધું ભૂલી જાય. એમ પ્રભુ ઘરમાં પધારે ને પછી સંસારનું દુઃખ બધું ભૂલી જવાય, પ્રભુમય થઈ જવાય. ઉપરોક્ત સાર જોતા દાસ ધર્મ શ્રેષ્ઠ દેખાય, માટે બુદ્ધિમાનીઓએ તેને જ ઉત્તમ માની પુષ્ટિ રીતે પ્રભુને ભજવા તેવો સાર નીકળે છે. માટે જ દયારામભાઈ કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 65માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. 66મો વિશ્વંભર વસ તેને, જેનું ચિત્ત સદા પ્રભુ પાસ. આપણા ઘરે બિરાજો છે એ આપણા વસે. વલ્લભે કાનમાં કીધું છે, મારા વૈષ્ણવના દોષ આમું મારવાલા ન જોતા, એ રાખે તેમ રહેજો, એ જગાડે ત્યારે જાગજો, એ પોઢાડે ત્યારે પોઢજો, અને જે અરોગ આવે ને એ અરોગજો, મને ફરિયાદ ન કરતા. આ વિશ્વંભર આપણે વસ શું કે છે, પણ કેવું થવું જોઈએ, આપણું ચિત્ત પ્રભુ પાસે હોવું જોઈએ. પછી સેવા કરતા એક બેન તો સેવા કરતા મોબાઈલ આમ હોય ને, કોઈનો ફોન આવે ઠાકોરજીને સ્નાન કરાવે. મેં કીધું બેન આમ સેવા ન કરાય. એ કે હું બધા અગત્ય, પણ કોઈક અગત્યનું હોય તો. મેં તને પ્રભુ પર વિશ્વાસ નથી? પ્રભુથી વધુ કયું અગત્યનું? હિત ઈચ્છે સૌ જગતનું, નવ ધરે કોઈની આસ. મનમાં ક્યારેય કોઈના તરફ દુર્ભાવ ન રાખો. આ મારા માટે ખરાબ બોલ્યા તો એનું ખરાબ ના. એ ખરાબ બોલ્યા એના સંસ્કાર છે, પણ તમારે એવું ના થાય. તમે સમજો છો આવું ના થાય તો તમારે ના કરાય. નવધરે કોઈ આજે મને કોક આ કરી દે, આ લઈ આવી દે, પ્રભુ સિવાય આશા કોઈની રખાય નહીં, તો તમારે અન્ય આશ્રય થાય. આસ કરે એક શ્રી ગોપાલ, વ્યતીત કરે હરિસેવામાં કાળ. ગોપાલ સિવાય કોઈની આશા રાખવી નહીં. પારકી આ સદાય નિરાશ. ઠાકોરજી પારકો નથી. જો એનું કારણ કહો. આજે આપણે 2 પારકા છીએ. આપણે સાથે મળ્યા, 2માંથી એક જાશું. જો પોતાના હોય જાય, પોતાના હોય એ જાય નહીં, અને જાય એ પોતાના હોય નહીં. આ 2માંથી એક ગયા, પારકા હોય વયા જાય ને. તો ઠાકોરજી પારકા નથી, પોતાના છે. કરોડો જન્મ પહેલાં પણ આપણા હતા, આપણે એના હતા. અત્યારે પણ આપણે છે ને આપણે એના છીએ, અને કરોડો જન્મ પછી પણ એ આપણા હશે ને આપણે એના છીએ. તો પારકા આપણે 2 કે ઠાકોરજી? આપણે 2 થયા ને. સમજીએ છીએ, પણ ક્યાંય ગયા હોય ને અડધો કલાક મોડું થાય, તૃપ્તિ તાર પપ્પા કાં ન આવ્યા જી? આ સંસારની રીત છે. સેવે ગુરુનો લઈ ઉપદેશ, ધરીએ સાચો વૈષ્ણવનો વેશ. સેવો શ્રી કૃષ્ણ. સેવા ઠાકોરજીની ગુરુ ઘરની રીત પ્રમાણે થાય. 7 ઘરમાં ઠાકોરજી એક જ બિરાજે છે, પણ દરેક ઘર, હવે તૃપ્તિ પરણીને આવી, એના ઘરે બધા શાકમાં ને એમાં સેજ ખાંડ ન ખાય. આપણા ઘરે દાળ ને કઢી સિવાય શેમાંય ગળાશ આવે નહીં. તો રીત જુદી. શાક દાળ તો બનવાના જ છે. એમ દરેક ઘરની 7 ઘરની રીત જુદી હોય.
તો જે ઘરના સેવક હોઈએ એ પ્રમાણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા કરાય. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અપાપેશો સભૃત્યેશો બાલેના પક્વ બુદ્ધિના પાપમ કૃતમ તદ ભગવન સર્વાત્મા ક્ષંતુ મહર્ષિ. और આપના પાપ રહિત ભક્તોમાં કાચી બુદ્ધિવાળા બાળકે જે પાપ કર્યું છે હે ભગવાન તેને ક્ષમા કરો, કારણ કે આપ સર્વના આત્મા. કોણ કે શૃંગી ઋષિ માટે સમ્યક ઋષિ કહે છે કે આ બાળકથી ભૂલ થઈ ગઈ છે. સુબોધિનીજી. અપાપેશુ પાપ રહિત હે ભગવાન સ્વભૃત્યેશુ આપણા સેવકો ભક્તો અથવા આપે પાલન કરવા યોગ સેવકો જે વિચાર કરતા પાપ રહિત હતા એમ નિશ્ચય થાય છે. અપક્વ બુદ્ધિના દૂરદ્રષ્ટિ રહિત નવય શિશુ નામ ગુણ દોષયો પદમ. બાળકમાં ગુણ દોષનો વિવેક હોતો નથી. ઘણી વાર નાના બાળકને રમાડતા હોય તો આપણને કે હથ, તો એને ખબર નથી કે બા દાદાને હથ ન કરાય. એ રાજી થાય કે મેં કેવું વાલ કર્યું, એ હથ કરવા નહીં વાલ માને છે. તો સમ્યક ઋષિ કહે છે શૃંગી આવા અપરિપક્વ છે, એણે બાળક બુદ્ધિમાં આવું કર્યું તો એને ક્ષમા કરો. બાળકમાં ગુણ દોષનો વિવેક હોતો નથી તે બતાવવા બાલેન પદ મૂક્યું છે. સાપ રૂપ પાપ એણે કર્યું માટે એને ક્ષમા કરવું જોઈએ. ક્ષમાનો હેતુ સર્વાત્મમેથી સર્વે સામેવ સ્વમાત્મા. આપ સર્વના આત્મા છો. પોતાના કે પારકાનો વિષય આ ભાવ આપનામાં નથી. પણ બ્રાહ્મણને શું ભય? ત્યાં કહે છે ભગવાન તે ભગવાન છે. ભક્ત દ્રોહી પર તે ગુસ્સે થાય છે એટલે મોક્ષની પ્રાપ્તિનો વિરોધ થાય છે. ભક્તિનો વિરોધ બતાવતા કહે છે સાપને સામે સાપ આપી સમાધાન થઈ શકે એ વાતનો નિષેધ કરે છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત દેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ બોલો વલ્લભાધીશ. હૃદયના ચરણન કેરો ભરોસો. હૃદયના ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માયા અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર
नहीं आ कली में 400 होया निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણન દ્રઢઈના ચરણન દ્રઢઈના ચરણન કેરો શ્રી વલ્લાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.